તો આ તરફ ગીર સોમનાથમાં શિક્ષણ પ્રધાન પ્રદ્યુમન વાજાએ ભણાવ્યા એસઆઈઆરના પાઠ। મતદારોમાં એસઆઈઆર અંગે જાગૃતિ લાવવા અને કામગીરી વહેલી તકે પૂર્ણ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા। સંગઠનની ટીમ સાથે શિક્ષણ પ્રધાને મતદારોના ઘરે જઈને માહિતી આપી છે। ફોર્મની ચકાસણી અને કેવી રીતે ફોર્મ ભરવું તે અંગે મતદારોને જાગૃત કર્યા છે। કોડીનારના વિરાટનગરમાં મતદારોને એસઆઈઆરના ફોર્મ અંગે સમજણ પણ આપવામાં આવી છે। બીએલઓની કામગીરીનું પણ શિક્ષણ પ્રધાન પ્રદ્યુમન વાજા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું। વિધાનસભા દીઠ BLA 1 અને બૂથ દીઠ BLA 2 ની નિયુક્તિ કરવામાં આવી છે। ચૂંટાયેલા પ્રતિનિધિઓ, હોદ્દેદારો, સહકારી સંસ્થાના આગેવાનો એ લોકોએ પોતાના બૂથ સુધી જઈ અને જે BLA 2 ની સાથે રહી અને જે ચૂંટણી પંચના BLO જે છે એમને એક સાથ અને સહકાર આપી અને આ કામગીરી 100% પૂર્ણ થાય એ દિશામાં આજે બધા જ પાર્ટીના કાર્યકર્તાઓ બૂથ સ્તરે ઉતર્યા છે। કેબિનેટ પ્રધાને કોડીનારની રામનગર શાળા બાદ વિરાટનગરમાં મતદારોની મુલાકાત લીધી અને એસઆઈઆર અંગે જરૂરી માહિતી અંગે પણ તેઓને જાગૃત કર્યા અને ત્યારબાદ છારા અને વેલણ ગામની પણ શિક્ષણ પ્રધાને મુલાકાત લઈ એસઆઈઆરની કામગીરીનું નિરીક્ષણ કર્યું। ખ્યાલ ન પડતો હોય તો આ રીતે ફોર્મ ફિલઅપ કરવાનું છે, બરાબર, અને એમની માહિતી એ રીતે આપેલી છે।